મજામાં બાળકો? આપણે છેલ્લા લેક્ચરમાં એક છેલ્લો નવો શબ્દ લીધેલો હતો, અનુબંધ સંકર સંખ્યા, અને એક દાખલો એનો કરેલો હતો. અનુબંધ સંકર સંખ્યા એક્સ પ્લસ વાય હોય તો એને અનુબંધ સંકર સંખ્યા. ચલો જવાબ આપો. એક્સ માઇનસ વાય, અને એનો અર્થ આઈની નિશાની બદલવાની. ઓકે, એ યાદ કરાવી દીધું. હજુ એનો જ દાખલો જુઓ. સ્વાધ્યાય 5 દાખલા નંબર 12 ત્યાંથી શરૂ કરીશું. આ Z1 Z2 બે સંકર સંખ્યા આપેલી છે. રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 અપન બાર Z1. આ બાર Z1 એટલે અનુબંધ સંકર સંખ્યા. આ શોધવો છે. તો આ રિયલ એટલે વાસ્તવિક ભાગ શોધવો છે આનો. તો પહેલાં તો આ મેળવવું પડે. તો પહેલાં Z1 ઇન્ટુ Z2 ભાગ્યા બાર Z1 મેળવીએ. જોજો, Z1 Z2 ભાગ્યા બાર Z1. ઓકે, Z1 2 માઇનસ I, Z2 -2 પ્લસ I. બાર Z1 આને અનુબંધ સંકર સંખ્યા આઈની નિશાની બદલાઈ નાખું. આ 2 માઇનસ I છે તો અનુબંધ સંખ્યા 2 પ્લસ I. આ Z1. હવે આનું સાદુરૂપ આપીએ. અંશમાં વિસ્તરણ કરું. -4 વત્તા 2I ઓછા ઓછા વત્તા 2I ઓછા વત્તા ઓછા I સ્ક્વેર. આ 2 પ્લસ I ઓછા 4. આ 2 વત્તા 2 4I. આ I સ્ક્વેર -1 મૂકી દો એટલે આ માઇનસ માઇનસ પ્લસ 1. 1 ઓછા 4 ઓછા 3 વત્તા 4I 2 વત્તા I. બોલો, ખ્યાલ આવે? આટલું પહોંચી ગયા. હવે અંશ અને છેદ હોય તો સાદુરૂપની રીત તમને ખબર જ છે કે આ છેદની કરણી. ટુ પ્લસ I છે તો 2 માઇનસ I થી અંશ છેદને ગુણાઈ દઈશું. વિસ્તરણ કરો અંશમાં. ઓછા 6 ઓછા ઓછા વત્તા 3I 4 2 8I ઓછા 4 I સ્ક્વેર. અંશનું વિસ્તરણ થઈ ગયું. છેદ તો A વર્ગ ઓછા B વર્ગ 4 ઓછા I સ્ક્વેર ઓછા 6 8 ને 3 11I. I સ્ક્વેર -1 મૂકું તો માઇનસ માઇનસ પ્લસ 4. I સ્ક્વેર -1 મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ 1. 4 ઓછા 6 ઓછા 2 વત્તા 11I. આ છેદમાં 4 અને 1 5 એ બંનેના છેદમાં અલગ લખી નાખો. તો આ સંકર સંખ્યાનું સ્વરૂપ આવી ગયું, A પ્લસ BI અથવા X પ્લસ YI. હવે આપણે જવાબમાં શું જોઈએ છે? રિયલ પાર્ટ. એ હવે લખીશ. રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 ભાગ્યા બાર Z1. ટૂંકમાં આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ ઓછા 2 ભાગ્યા 5 થઈ ગયું. આ ટેક્સ્ટબુક પ્રમાણે આ જે દાખલો ગણવાનો હતો એનો જવાબ આવી ગયો. પણ હજુ હું તમને આમાં પૂછું, ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z2 ભાગ્યા બાર Z1. તો કંઈ નવું તો નથી કરવાનું, તો ભેગું લખીને બતાવી જ દઉં ને. આ કાલ્પનિક ભાગ શું લખી નાખવાનો? 11 ભાગ્યા 5. ચાલે ને? અહીંયા સુધી પહોંચી ગયા પછી તો બંને જવાબ લખી શકાય ને. રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ, વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ. એટલે એક વધારાનું લખી દીધું છે ખાલી. એકવાર ફરીથી બતાવી દઉં. આ Z1 Z2 આપેલું છે, બે સંકર સંખ્યા.
આપણને કીધું છે રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 અપન બાર Z1 શોધો. ઓકે, તો આનો વાસ્તવિક ભાગ શોધવો હોય તો પહેલાં તો શું કરવું પડે? સંકર સંખ્યા શોધવી પડે. એટલે આપણે લીધું Z1 Z2 અપન બાર Z1. આ Z1, આ Z2, બાર Z1 એટલે આના અનુબંધ સંકર સંખ્યા 2 માઇનસ આઈ છે તો 2 પ્લસ આઈ થઈ ગયું. હવે સાદુરૂપ, હા, અહીંયાથી કોઈને એમ થાય કે સાદુરૂપ હું અલગ રીતે આપી શકું છું. અહીંથી માઇનસ કોમન લીધા, 2 માઇનસ આઈનો સ્ક્વેર કરે પછી આપે, કોઈ ચિંતા નહીં. સાદુરૂપ જેમ આપવું એમ અપાય. મેં શું કર્યું? સરળ લઈ લીધું. વિસ્તરણ ઓછા 4 2i ઓછા ઓછા વત્તા 2i ઓછા આઈ સ્ક્વેર. આ -1 મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ 1. 1 ઓછા 4 એટલે ઓછા 3. પહેલાં હું અહીંયા સુધી અંશ છેદ સુધી આવી ગયો. એટલે હવે આપણી રીત ફિક્સ કે આ છેદની કરણી 2 પ્લસ આઈ છે તો 2 માઇનસ આઈથી ઉપર નીચે ગુણાવી દીધા. ફરી એ જ અંશનું વિસ્તરણ ઓછા 6 ઓછા ઓછા વત્તા 3i 4 દુ 8i ઓછા 4i વર્ગ. છેદનું વિસ્તરણ એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર એટલે 4 ઓછા આઈ સ્ક્વેર. આ 3 ને 8 11i. આ -1 મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ 4. આ -1 મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ 1. 4 ઓછા 6 ઓછા 2 વત્તા 11i. આ 5 છે બંનેના છેદમાં અલગ એટલે આ રિયલ પાર્ટ, આ ઇમેજનરી પાર્ટ. જવાબ આવી ગયો. સહેલું જ છે. ઓકે, હવે જોજો, આ દાખલા નંબર 12માં જ બીજો દાખલો છે. ઇમેજનરી પાર્ટ ઓફ 1 અપન Z1 ઇન્ટુ બાર Z1 શોધવું છે. 1 મિનિટ હો. ઓકે, આ શોધવું છે. તો હવે તમને બી ખ્યાલ આવી ગયો કે કાલ્પનિક ભાગ શોધવો હોય તો પહેલાં Z1 ઇન્ટુ બાર Z1 શોધી લઈએ. તો 1 અપન Z1, આ Z1 બાર Z1 એટલે 2 પ્લસ આઈ. આનું સાદુરૂપ આપી દે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આઈ સ્ક્વેર -1 મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ 1. તો 1 અપન 5 આવી ગઈ સંકર સંખ્યા. તો આને હું પ્લસ 0i લખી શકું ને? હવે આ તો તમને ખ્યાલ છે. તો ઇમેજનરી પાર્ટ 1 અપન Z1 બાર Z1, કાલ્પનિક ભાગ શું થઈ ગયો? 0. અને ધારો કે અહીંયા હું પૂછું કે રિયલ પાર્ટ ઓફ Z1 બાર Z1, આ કાલ્પનિક ભાગ. બુકમાં આટલું હતું. વાસ્તવિક ભાગ પૂછું તો 1/5. બોલો, છે સાવ સહેલું? આવડી ગયું? જોઈ લ્યો. હવે જુઓ ચોથો દાખલો. x માઇનસ આઈવાય બરાબર અંડર રૂટ a માઇનસ આઈબી અપન c માઇનસ આઈડી. તો આ સાબિત કરવું છે આપણે. ઓકે, આવા એક જ રીતના 3-4 દાખલા છે. જુઓ, પહેલું x માઇનસ આઈવાય અંડર રૂટ a માઇનસ આઈબી c માઇનસ આઈડી. બંને બાજુ માનાંક લઉં. ઓકે, માનાંક. હવે માનાંકનો વર્ગ લઈ લઉં બંને બાજુ. આ સામે વર્ગ લઉં તો આ વર્ગમૂળ નીકળી જાય ને, એટલે વર્ગ નથી લખતો, સીધું આ વર્ગમૂળ નીકાળી દીધું. હવે જોજો, આ x માઇનસ આઈવાય સંકર સંખ્યા છે, એના માનાંકનું સૂત્ર શું? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને ઉપર એનો વર્ગ છે.
सामे बी अंशनो मानांक तो सूत्र अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर, छेदनो मानांक तो सूत्र अंडर रूट सी स्क्वायर प्लस डी स्क्वायर। आ वर्ग वर्गमूळ जशे बोलो ख्याल आवे। आ वर्गमूळ निकળી ગયું અને આને આખું વર્ગમૂળ લખી નાખ્યું। હવે બે બાજુ વર્ક કરી દઉં। આ છેલ્લું જવાબના અનુરૂપ તો આ સામેથી વર્ગમૂળ નીકળી ગયું। સાવ સહેલું છે, એકવાર ફરીથી જોજો। એક ધારા આવા 3-4 દાખલા ગણાવીશ એટલે સાદું રૂપ એકદમ ક્લિયર થઈ જશે। આ રકમ બંને બાજુ આપણે માનાંક લીધો, ઓકે। હવે સ્ક્વેર લીધો તો આનો વર્ગ કરવું એટલે આ વર્ગમૂળ નીકળી ગયું। હવે આ સંકર સંખ્યાના માનાંકનું સૂત્ર લીધું અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, ઉપર સ્ક્વેર એમનો। આનો માનાંક તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ છેદનો માનાંક તો અંડર રૂટ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર। ક્લિયર એટલું? આ વર્ગ કરવું એટલે આ વર્ગમૂળ નીકળી ગયું। અને આ બે અલગ અલગ વર્ગમૂળ હતા એને ખાલી મેં ભેગું લખ્યું છે, અલગ લખો તોય વાંધો નહીં વર્ગમૂળ। છેલ્લું જ સ્ટેપ જવાબને અનુરૂપ કે મારે આનો વર્ગ જોઈએ છે તો બે બાજુ વર્ગ કરી દઉં એટલે આ વર્ગમૂળ નીકળી ગયું। એકદમ સહેલું, ઓકે। આવા 3-4 દાખલા લઉં છું। જો 11મો દાખલો એ જ રીત आ ए प्लस आई बी एक्स प्लस आई नो स्क्वेर छेद में 2x स्क्वेर प्लस 1 तो आ साबित करो। ए प्लस आई बी एक्स प्लस आई नो स्क्वेर छेद में 2x स्क्वेर प्लस 1 बने बाजू मानांक लई लो। ए प्लस आई बी सामे गोठवुं छुं। आ अंश छेदनो मानांक अलग अलग लखी शकाय એટલે अलग अलग लखुं छुं। અને બીજું આ સ્ક્વેર છે અહીંયા કૌંસનો સ્ક્વેર લખું કે માનાંકનો સ્ક્વેર લખું એક જ થાય એટલે માનાંકનો સ્ક્વેર લખું છું અને છેદમાં આનો માનાંક અલગ દર્શાવું છું। ફરી એકવાર આ કૌંસનો વર્ગ છે એ અહીંયા અંદર વર્ગ લખું કે ઉપર વર્ગ લખું બે એક જ થાય એટલે ઉપર લખ્યો માનાંકની અને આ છેદનો માનાંક અલગ દર્શાવી દીધો। હવે સૂત્ર મૂકું છું માનાંકનું। આનું સૂત્ર થશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। આ સંકર સંખ્યા જો એક્સ પ્લસ આઈ એટલે આઈનો સહગુણક 1 તો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1નો વર્ગ 1 એટલે વાયના સ્થાને 1 છે। અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર અને વાય એટલે 1 છે 1નો વર્ગ 1 અને આ ઉપર એનો વર્ગ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 તો ધન જ છે એટલે એના માનાંકની જરૂર નથી કારણ એક્સનો વર્ગ છે। એક્સ ગમે તે સંખ્યા મૂકું વર્ગ ધન થાય, 2 ગુણાઈને 1 ઉમેરું ધન જ થાય એટલે માનાંક સીધો દૂર થાય। આપણે શીખી ગયા માનાંકના ગુણધર્મ કે ધન સંખ્યા હોય તો સીધો માનાંક દૂર થાય। ક્લિયર? આ વર્ગ કરવું એટલે વર્ગમૂળ નીકળી ગયું। છેલ્લું સ્ટેપ જવાબને અનુરૂપ આપણું સાદુરૂપ અહીંયા સુધી આવે। હવે જવાબ કહે છે કે આ વર્ગમૂળ નથી જોઈતું તો બે બાજુ વર્ગ કરી દઉં। હવે આ કૌંસની જરૂર નહીં, વર્ગ કરવું એટલે વર્ગમૂળ નીકળી ગયું। સામે બંનેનો વર્ગ બતાવી દઈએ। ઓકે, જો 19મો દાખલો માનાંક લઈ લો બે બાજુ।
ઓકે, બે બાજુ માનાંક લીધો. હવે આ દરેકનો માનાંક અલગ અલગ લખી શકાય. ગુણાકાર ભાગાકારમાં માનાંક અલગ અલગ લખી શકાય. હવે આ કૌંસની જરૂર નહીં, સીધું લખી શકાય. સી પ્લસ આઈડી ઈ પ્લસ આઈએફ જી પ્લસ આઈએચ એ પ્લસ આઈબી. હવે માનાંકનું સૂત્ર મૂકી દો તો આનું સૂત્ર થશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આનું સૂત્ર થાય સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ થશે ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર. આ થશે જી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવી ગયો જવાબ. છેલ્લો સ્ટેપ જવાબને અનુરૂપ કે જવાબમાં વર્ગમૂળ નથી તો આપણે બે બાજુ વર્ગ કરી દઈએ એટલે બધા વર્ગમૂળ નીકળી ગયા. આ થઈ ગયો જવાબ. જોજો 3-4 દાખલાથી આ સાદુરૂપની રીત ખ્યાલ આવી ગયો ને, માનાંક લઈને કઈ રીતે સાદુરૂપ આપવાનું. હજુ એક છેલ્લો દાખલો છે આ રીતનો, જોઈ લ્યો. ઉદાહરણ 15 જોજો. આ રકમ તો સાબિત કરો. હવે તો તમને બી ખ્યાલ આવી ગયો કે આ રકમ લખીશ. સોરી, પહેલાં રકમ લખવાની છે. એ પ્લસ આઈબી એ માઇનસ આઈબી. ઓકે, બંને બાજુ માનાંક લઈ લઈશ. આ અંશ છેદનો માનાંક અલગ અલગ લખીશ. હવે સૂત્ર મૂકીશ. અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. માનાંકનું સૂત્ર મૂકી દીધું બધે. છેલ્લું વર્ક કરી દો. સોરી, આ પ્લસ થાય, જોજો આ ભૂલ આવી. સૂત્ર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ એ સ્ક્વેર અને આ માઇનસ બીનો વર્ગ કરવું એટલે શું થઈ જાય? પ્લસ બી સ્ક્વેર. આ તો ઉડી ગયા. અને છેલ્લું સ્ટેપ, બે બાજુ વર્ગ લઈ લો. બોલો, ખ્યાલ આવે? આ જરા જોજો. સૂત્ર જે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સૂત્રમાં વચ્ચે પ્લસ જ છે. આ જે હોય એનો વર્ગ કરવાનો એટલે માઇનસ બીનો વર્ગ તો પ્લસ બી સ્ક્વેર થાય. એટલે આ ઉડી ગયા, જવાબ આવી ગયો. હવે જુઓ, આ ઉદાહરણ જે છે 15 એમ એટલે ગણાવ્યું કે તમે ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણ જોશો એટલે રીત જુદી હશે. એ રીત બી ચાલે, કોઈ ચિંતા નહીં. આજે મેં આ પ્રકારના જેટલા દાખલા કરાવ્યા એ બધા દાખલા 3 રીતે થાય. કેટલી રીતે થશે? 3. એક રીત મેં તમને બતાવી. બીજી રીત ઉદાહરણ 15માં તમે ટેક્સ્ટબુકમાં જોશો એ. અને હજુ એક ત્રીજી રીત છે, પણ આપણે એક જ રીતથી શીખવાના. મને જે સૌથી સહેલી લાગે એ રીત મારી દૃષ્ટિએ આ હોય એટલે હું એ રીતથી ચલાવું કે ભાઈ વિદ્યાર્થી માટે સૌથી સહેલી રીત કઈ? તો કે બે બાજુ માનાંક લઈ લ્યો, જવાબ આવી જાય શાંતિથી, કંઈ વિચારવાનું નહીં. ઓકે, એટલે હું આ રીતથી ચલાવું છું. તમે કદાચ જુદી જુદી 3 રીત જુઓ તો ચિંતા ના કરતા, છે જ 3 રીત, બધી ચાલે. ઓકે, જોઈ લો એટલું. હવે જુઓ, આ જે સંકર સંખ્યા અને અનુબંધ સંકર સંખ્યા છે એના કેટલાક ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ, ઝેડના માનાંકનો વર્ગ એટલે માન ઝેડ એનો વર્ગ બરાબર 12 ઝેડના માનાંકનો વર્ગ એટલે કે માનાંક 12 ઝેડ એનો વર્ગ. કયો છે પહેલો ગુણધર્મ? માનાંક ઝેડનો વર્ગ, 12 ઝેડના માનાંકનો વર્ગ એ બે સરખો થાય.
હવે મારે તમને આ સીધા ગોખાઈ નથી દેવા ગુણધર્મ. જોજો કઈ રીતે. એટલે આપણે ઉદાહરણ લઈને સાબિત કરીશું કે હું z બરાબર, અહીંયા તો હું વ્યાપક સ્વરૂપ જ લઉં છું, x પ્લસ વાય લઉં તો એનો માનાંક લઉં. ઓકે, હવે બે બાજુ અહીંયા સૂત્ર મૂકી દઉં છું. ચલો પહેલાં √x² પ્લસ y² થઈ ગયું. આ માનાંક ઝેડનું સૂત્ર. હવે એનો વર્ગ કરું. આ પરિણામ 1. હવે હું 12z લખું તો આને અનુબંધ સંકર સંખ્યા x માઇનસ વાય થાય. x પ્લસ વાય અનુબંધ x માઇનસ વાય. હવે એનો માનાંક લો. ફરી અહીંયા માનાંકનું સૂત્ર મૂકું √x² પ્લસ y². તો x નો વર્ગ વત્તા ઓછા y નો વર્ગ. જો લખવું હોય તો બતાવું એકવાર, આગળ બી એક જગ્યાએ મેં લીધું, આમ લખવું પડે. ચલો આમાં ભલે રહ્યું લખેલું, બીજી વાર સીધું જ લખવાનું, એ પ્લસ જ થાય. આ નંબર હજુ નંબર 2 નહીં. હવે બે બાજુ વર્ક કરું. થશે તો 1 અને 2 પરથી માનાંક z નો વર્ગ 12z નો વર્ગ હું કહી શકું. તો પછી માનાંક z બરાબર માનાંક 12z એટલું બી કહી શકાય કે નહીં? અત્યારે મેં આ લખીને આ સાબિત કર્યું, પછી આ વર્ગમૂળ લીધું. એનું કારણ શા માટે? તો કે અહીંયા મેં ગુણધર્મમાં પહેલાં વર્ગ લખ્યો. શું કામ? તમને સીધું આમ દેખાય વર્ગ લીધેલું, મારી દૃષ્ટિએ એવું મને લાગે એટલે. હવે વર્ગ કાઢી નાખું તો ચાલે? ચાલે કે નહીં? અહીંયા ભલે વર્ગ લાખું, છેલ્લે નીકાળી દીધો વર્ગ. એટલે આ તો સાબિત થઈ ગયું. મારે ગુણધર્મ લખવો છે માનાંક z બરાબર 12z નો માનાંક, z નો માનાંક બરાબર 12z નો માનાંક. ટૂંકમાં કોઈ સંકર સંખ્યાનો માનાંક એના બરાબર અનુબંધ સંકર સંખ્યાનો માનાંક. બોલો ક્લિયર? પહેલો ગુણધર્મ જોઈ લીધું બરાબર. હવે આ ભૂસે બીજો ગુણધર્મ સાબિત કરીશ. ઓકે, જોઈ લીધું. બીજો ગુણધર્મ છે z 12z માનાંક z નો વર્ગ. ઓકે, આ સાબિત કરવો છે. હું z બરાબર લઉં છું x પ્લસ વાય વ્યાપક જ. દાખલા તરીકે લેવું હોય તો ચાલે, 2 વત્તા 3n 2 ઓછા 3n ગમે તે લ્યો, સાબિત તો થાય જ. તેથી 12z x માઇનસ વાય થશે. હવે આ બેનો ગુણાકાર એટલે ડાબી બાજુ z ઇન્ટુ 12z x પ્લસ વાય x માઇનસ વાય. તો આ થઈ ગયું x² માઇનસ y² i² થઈ ગયું. i² -1 મૂકી દો. આ -1 મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ. હવે તો તમને આવડે છે. જમણી બાજુ મેળવીશ. હવે માનાંક z તો આ x પ્લસ વાય એનો માનાંક. આ બાજુ સૂત્ર મૂકું તો √x² પ્લસ y². બંને બાજુ વર્ક કરી દઉં. જોજો 1 અને 2 સરખા છે. એક અને
2 પરથી z બાર z માનાંક z નો વર્ગ થઈ ગયો બીજો ગુણધર્મ સાબિત. ડાબા જબા દાખલા ગણું છું. આ સીધા બી તમને કહી શકાય કે આ ગુણધર્મ તૈયાર કરી દો, પણ સીધા તૈયાર કરી દો એના કરતાં થોડુંક સમજીને તૈયાર કરો તો ઝડપથી યાદ રહી જાય. એટલે આપણે એકવાર દાખલા તરીકે સાબિત કરી દઈએ બધા. બોલો ક્લિયર? તો હવે આ ત્રીજો ગુણધર્મ સાબિત કરું છું. ત્રીજો ગુણધર્મ છે z1 માઇનસ z2 z1 માઇનસ z2. ઓકે જો 12z1 માઇનસ 12z2 એનો માનાંક બરાબર z1 માઇનસ z2 નો 12, ટૂંકમાં 12z1 માઇનસ z2 એનો માનાંક. આ સાબિત કરવું છે. z1 લઈએ x પ્લસ yi અને z2 લઈએ a પ્લસ bi. આ બંને સંકર સંખ્યાના સ્વરૂપ છે એટલે બે સ્વરૂપતા લીધા. હવે પહેલાં ડાબી બાજુ જોઈતી હોય તો આપણે શું કરવું પડે? 12z1 માઇનસ 12z2 આ મેળવવું પડે. તો આના પરથી 12z1 x માઇનસ y માઇનસ આના પરથી 12z2 a માઇનસ bi થશે. આને અનુબંધ x માઇનસ y, આને અનુબંધ a માઇનસ bi. x માઇનસ y માઇનસ a માઇનસ માઇનસ પ્લસ bi. આ x માઇનસ a આ બેમાંથી i કોમન b માઇનસ y થશે. સંકર સંખ્યાનું સ્વરૂપ આવી ગયું. એટલે હવે છેલ્લે માનાંક લો. આ સંકર સંખ્યાનું સ્વરૂપ આવી ગયું. x પ્લસ yi બોલાય. ટૂંકમાં અંડર રૂટ x સ્ક્વેર એટલે આનો વર્ગ, વાસ્તવિક ભાગનો વર્ગ, વત્તા y સ્ક્વેર એટલે આ કાલ્પનિક ભાગ એનો વર્ગ. આ પરિણામ એક. ડાબી બાજુ. જમણી બાજુ તો એના માટે પહેલાં z1 માઇનસ z2 મેળવવું પડે. z1 માઇનસ z2 પછી એના અનુબંધ સંખ્યા. તો z1 એટલે x પ્લસ y માઇનસ z2. જોજો માઇનસ સીધા ગુણાવી દઉં છું હવે. ઓકે, અહીંયા મૂકીને માઇનસ ગુણાવી દીધા એટલે માઇનસ a માઇનસ bi ગોઠવી દઈએ. x માઇનસ a y માઇનસ b ઇન્ટુ i કોમન. હવે 12z1 માઇનસ z2 તો આને અનુબંધ સંખ્યા x માઇનસ a માઇનસ y માઇનસ b ઇન્ટુ i. ક્લિયર બધા? અનુબંધ સંખ્યા એટલે આઈની નિશાની બદલવાની. આ પ્લસ હતું, મેં શું કરી દીધું? માઇનસ. અને છેલ્લું સ્ટેપ એનો માનાંક. હવે આ માનાંકનું સૂત્ર અહીંયા સામે મૂકી દઉં છું. અંડર રૂટ એક્સ સ્ક્વેર એટલે એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે આ માઇનસનો વર્ગ એટલે પ્લસ થઈ જાય વાય માઇનસ બીનો વર્ગ. આ નંબર 2. 1 અને 2 સરખા આવી ગયા, જોઈ લો. આ વર્ગમાં એક જ કહેવાય હો. વાય માઇનસ બી લખો કે બી માઇનસ વાય લખો, અહીંયા બદલાવી દો. એક્સ માઇનસ એનો સ્ક્વેર આ બી માઇનસ વાય કે વાય માઇનસ બી ઉપર વર્ગો એટલે સરખું જ થાય. 2 - 3
तो -1 वर्ग कर्व एटले +1 एना बदले 3 - 2 तो कि 1 एनो वर्ग एटले 1 टूंकमां ऊपर वर्ग होय कौंसनी त्यारे अंदर a - b लखो कि b - a लखो सरखुं ज थाय लखी शकाय। तो आ 1 અને 2 परथी हवे जग्या खूटे छे। आना बराबर आ लखी लेशो एटलुं। बोलो ख्याल आवे छे? 3 गुणधर्म मैं साबित कर दीधा। आ एक बार फरीथी बतावी दઉં। त्रीजो आ z1 एटले x + y, z2 एटले a + b आई लीधुं। पहला डाबी बाजू मेळवीश 12z1 - 12z2 तो 12z1 एटले आने अनुबंध संख्या, 12z2 एटले आने अनुबंध संकर संख्या। आ माइनस गुणाव्या -a - +b आई। आ x - a आई वगरनुं पद एटले वास्तविक भाग। आ बेमांथी आई कॉमन एटले b - y। तो आ संकर संख्यानुं स्वरूप आई गयुं वास्तविक वत्ता काल्पनिक गुण्या आई। x + y बोलाय। हवे छेल्लुं आनो मानांक तो √x², सॉरी आ बाजू बी मानांक लीधो पछी सूत्र मूक्युं √x² + y²। हवे आ b - y होय एने y - b लखी शकाय ऊपर वर्ग छे एटले तो कि आ b - y नो वर्ग y - b नो वर्ग। आ नंबर 1 डाबी बाजू आई गई। जमणी बाजू आ जोईए छे तो पहला z1 - z2 तो आ z1 - z2 एटले माइनस गुणाई दीधा। आ x - a आ आई कॉमन एटले y - b बे हवे एने अनुबंध संकर संख्या 12 तो आ प्लस हतुं एनी निशानी माइनस कर दो एटले अनुबंध संख्या मानांक बे बाजू √x² + y² सूत्र मूकी दीधुं मानांकनुं। तो आ 1 અને 2 परथी डाबा बराबर जब आई गयो। थई गया 3 गुणधर्म साबित। चौथो અને પાંચમો गुणधर्म तो मैं घणा बधा दाखलामां उपयोग करी नाख्यो बोलीने कि 2 नो गुणाकार होय तो बंनेनो अलग अलग मानांक लखी शकाय, भागाकारनो मानांक अलग अलग लखी शकाय। हवे आ साबित करवानी जरूर नथी, तमने बी ख्याल आई गयो छे। ओके क्लियर थई गया 5 गुणधर्म। आ बी साबित करी शकाय। हवे एना माटे आ मैं बधा गुणधर्म व्यापक स्वरूपथी साबित कर्या। एक काम तमने होमवर्क में आपું છું જોજો એટલે ગુણધર્મ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય અને બીજું કોઈ એવું વધારાનું ના માનતા હોય કે આ સાહેબ વધારાનું આપે છે આને આ 5 ગુણધર્મ સાબિત કરો ના દાખલા તરીકે પૂછવું હોય તો પૂછી શકાય। કઈ રીતે હમણાં બતાવું છું। જોજો एक z बराबर 2 - 3i तो मानांक z साबित करो। पहलो गुणधर्म थई गई रकम। बीजो गुणधर्म z बराबर 3 + 2i तो z × 12z बराबर मानांक z नो वर्ग साबित करो। बीजो दाखलो थई गयो। त्रीजी रकम z1 3 - 5i क्लास होय ने तो हूँ तमने पूछूँ कि बोलो चलो हवे z1 z2 अत्यारे हूँ लखी नाखुं छुं। आ 4 लखुं मजा आवशे z1 z2 आ z1 z2 बेनी जरूर हती एटले 2 लख्या तो 12z1 12z2 मानांक z1 - z2 एटले 12z1 z2 साबित करो। ओके चौथो आ रकम कंटिन्यू कर दो। आ ए आ बी z1 z2
Z1 Z2 સાબિત કરો. C Z1 upon Z2 Z1 upon Z2. પછી આળસ કરી આ ત્રીજાની આને આ Z1 Z2 રાખી અહીંયા જુદા જુદા લખવા હોય તો લખી શકાય. તમને ઈચ્છા થાય તમારે ગમે તે બે Z1 Z2 લખીને આ બે સાબિત કરી શકો છો. મેં અત્યારે આને આ રકમમાં જવા દીધા. તો આ 5 સરસ દાખલા થઈ ગયા. આ જ વસ્તુ પેપરમાં આમ પૂછવું હોય તો પૂછાય. ખ્યાલ આવે છે ભાઈ? કશું વધારણ નથી હો, કામનું જ છે બધું. બે ફાયદા થાય. એક, આ ગુણધર્મ સરસ રીતે સમજાઈ જાય ને યાદ રહી જાય, ગોખવા ના પડે. અને બીજું કે આવો દાખલો પૂછાય તો બી આવડી જાય. ક્લિયર બધા? ચલો આટલું તૈયાર કરો. હવે જુઓ, આટલું આજે તમે હોમવર્ક કરી દો એટલે સરસ ગુણધર્મ તૈયાર થઈ ગયા અને તૈયાર બી કરી દો. નવા લેક્ચરમાં હું આ ગુણધર્મનો સૂત્ર તરીકે ઉપયોગ કરી નાખીશ, તમને યાદ હોવા જોઈએ. ક્લિયર? આજે આટલું રાખીશું. હવે આગળ નવા લેક્ચરમાં